નર્મદે મિત્રો, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો આજે 10મો દિવસ છે અને આજે છે 10મી પરિક્રમા. ગઈકાલે તિલકવાડાના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત હતી રજીસ્ટ્રેશન બાબતે, રજૂઆત હતી પાર્કિંગ બાબતે, રજૂઆત હતી ગ્રામજનોને ગામમાં અંદર પ્રવેશ મળે તે માટેની. રજીસ્ટ્રેશન તો રજીસ્ટ્રેશન પ્રશાસન તંત્રએ સારી એવી વ્યવસ્થા લોકોને મળે, અવ્યવસ્થા ના સર્જાય તે માટે રજીસ્ટ્રેશન શરૂ કરેલું છે. પણ રજીસ્ટ્રેશનની વેબસાઇટ ખુલતી નથી, રજીસ્ટ્રેશનમાં ઓટીપી આવતા નથી. અને બીજું એક મહત્વની વાત કે રજીસ્ટ્રેશન લિમિટેડ છે. જો પ્રશાસન તંત્રને આવતીકાલે કેટલા લોકો આવશે તેની માહિતી જોઈતી હોય, તેની સંખ્યા જોઈતી હોય તો રજીસ્ટ્રેશન અનલિમિટેડ રાખવું જોઈએ. લિમિટેડ રાખવાથી ઘણા શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરી શકતા નથી અને તેના લીધે તેઓ પરિક્રમાના લાભથી વંચિત રહે છે. બીજું છે પાર્કિંગ. તો તિલકવાડામાં જે પાર્કિંગ છે એ ફ્રી પાર્કિંગ ભરાતું નથી, તે પહેલાં પેડ પાર્કિંગ ભરાઈ જાય છે. જેથી કરીને ગામના ગ્રામજનોએ કહ્યું કે પહેલાં જનરલ પાર્કિંગ ભરાય, ત્યારબાદ પેડ પાર્કિંગ. ત્રીજી બાબત એ છે કે તિલકવાડા ચોકડી પર તિલકવાડાના જ પોલીસને મૂકતા નથી. આ બહારના પોલીસવાળા હોય એટલે એમને રોકે છે, એમને અંદર આવવા દેવાતા નથી. જેથી કરીને ગ્રામજનોને એવું લાગે કે આ તો મારું જ ગામ અને અંદર મને નથી આવવા દેતા. એ બાબતે થોડું ઘર્ષણ પણ થાય છે. પોલીસ તંત્ર ઘણું સારું કામ કરી રહ્યા છે, 24 કલાક પોતાની સેવા આપે છે. બીજી એક વાત એ છે કે જ્યારે પીક આવર્સ હોય પરિક્રમાના એટલે થોડીક પબ્લિક વધે અને ત્યારે જ સેવા કેન્દ્રમાંથી જે સેવાભાવી વ્યક્તિઓ અવર જવર કરતા હોય વ્હીકલ લઈને કે પછી સેવા કેન્દ્રની વસ્તુ લઈને જતા હોય તે લોકોને પણ રોકે છે. એટલે ઘણીવાર ઘર્ષણ થાય છે.